હે માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં પાછું તમારું સ્વાગત છે। તો આજે આપણે હરવા આવ્યા છીએ ફોરટ 545 લઈને, અને આપણે ઘરના પડામાંથી આપણે વરિયાળી વાવી છે એમાં, અને આપણે હજી અઠવાડિયું તો નહીં પણ મહિના જેવીથી આપણે વરિયાળી કાઢી જો આવું ટાટું નીકળે છે, જોઈ લો આવું ટાટું જે નીકળે તમે જોઈ શકો હો જી, આવું ટાટું છે ને આપણે વરિયાળી વાવી છે ને એમાં આપણે હરવાનું ચાલુ છે। અડધો હજી રચકો છે, 2-4 આડા, એટલે અહીંયા આપણે એટલું મૂકી દીધું અને હરવાનું ચાલુ છે। તમે પેલા ટોપ લાઈનનું સેટિંગ જોઈ લો, અને એ તમને સેટિંગ બતાવું પછી તમને પડાનો થોડોક અનુભવ કહું। અને જોઈ લો આપણે આ પ્રમાણે સેટિંગ રાખ્યું છે, સેન્સરમાં લઈ લીધી હાવ ટોપલિંગ જોઈ લો, નકર તો આપણે વેટલામાં રાખ્યું ગમે ત્યારે ઢેપા કાઢતો હોય એટલે, અને અત્યારે લાપસી જો ઉખડે લેવલ પડ્યો એટલે આપણે સેન્સરમાં રાખી હાવ હેઠલામાં, સેન્સરમાં રાખો ને લેવલ એક પડવું ઉખડે અને વર્યું બર્યું ઓછું પડે, અને આપણે હડલાના હર હે તો જોઈ લો આપણું આ પડવું વ્યવસ્થિત ઉખાડું ઘરના પડામાં જોઈ લો, જય વર્યું બર્યું તમને જોવા ન મળે, એક જ ત્યાં સીધી ખાર ને આટલી ઊંડી આપણે ખાર પાડી આઈસરથી ને, અને બહુ મસ્ત આઈસર છે હરવામાં, બહુ મસ્ત હાલ ડબલ ટોપમાં, અને જોઈ લો તમે લાંબો સેટો છે ને આપણે જોઈ લો જ્યાં સુધી દેખે ત્યાં સુધી સીધી લીટીએ બહુ મસ્ત હરાય છે ફોરટ 545માં, અને ડબલ ટોપમાં જાય છે, કારણ કે આપણે હજી એવું ના આવ્યું કે પહેલાંમાં કરવો પડે, જ્યાં જોઈએ ડબલ ટોપમાં જોઈ લો। આંક તો ઓલું કાઢ્યું સિલેટું જોઈ લો, આવી સિલેટું નીકળે છે, ઓલકોર તો બહુ કાઢ્યું, ઓલા લીલું પડ્યું છે ને અહીંયા લીલું છે ને ત્યાં તો બહુ સિલેટું કાઢ્યું, જો અહીંયા આગળ બહુ સ્લેટું કાઢી છે, એ ટાટાની હિસાબે સ્લેટું બહુ કાઢે, અને હરવામાં આઈસર મજા આવે છે, આઈસર કિંગ મજા એવી આવે છે ને હરવામાં કે વાત જ ન પૂછું। એનું હેન્ડલ એ પાછું હેન્ડલ એ 4 વ્હીલ જેવું હેન્ડલ, તમને હું હેન્ડલ બતાડું એ પ્રમાણે એનું હેન્ડલ એવું છે ને, આમ સીટ ઉપર બેહો ને એટલે ઉતારવાનું મન જ ન થાય। જો આપણે આ હેન્ડલ એનું આઈસરમાં ફોરટ 545 હેન્ડલ આપણે કવર લાવીએ એટલે બહુ મજા આવે હાંકવાની। અને આપણે આ ડીજે સિસ્ટમ, ડીજે વાગીએ એટલે કમસે કમ 2 કિલોમીટર સંભળાય, બહારના સ્પીકર છે ને એમ્પ્લીફાયર જોઈ લો, હેવી એમ્પ્લીફાયર છે, અને વાગવામાં એવું છે ને એક નંબર ક્વોલિટી, કારણ કે ઉફર વાગે ને એટલે અહીંયા કಡೆ હાથ રાખો ને ઉફર એટલું ફેંકે ને, અહીંયા માથું કદાચ રાખો ને તો વારે એટલા ઉડાડે, વાર એટલા ઓલા થાય ને કે વાત જ ન પૂછો, કારણ કે ઉફરે એવું વાગે, કારણ કે એમ્પ્લી જેવું એનું જોઈ લો, એમ્પ્લી એવું છે ને હેવી ક્વોલિટીનું। અને હજી આપણે ફેસબુક વાળાને કહું, જો ઇન્સ્ટાગ્રામમાં હજી આઈડી ન ખોલી હોય તો મિત્રો આપણે આ આઈડી છે ઇન્સ્ટાગ્રામની ખોલી નાખજો, કારણ કે આઈસરના વિડીયોમાં બહુ મસ્ત આવે છે, આપણા આઈસરના વિડીયો એવા આવે ને કે વાત જ ન પૂછે, બધા પડાના જ્યાં આપણા પડામાં આઈસર હશે ને એની વિડીયો આપણે તરત મૂકી દઈએ, એટલે જેને પણ ઇન્સ્ટાગ્રામમાં આઈડી ન ખોલી હોય એ ફટાફટ ખોલી લાગજો ને, આપણે વિડીયો જેવા આવે ને અને કયા કયા ગામથી જોવો ને મને કોમેન્ટમાં જણાવજો, એટલે આપણને પણ મિત્રો ખબર પડે કે આવા વિડીયો બનાવવાની। તો જ્યાં ગામથી તમે આપણા આઈસરના વિડીયો જોતા હોય તો મને કોમેન્ટ કરી નાખજો ને, આપણે આઈડીને ફોલો કરજો, કારણ કે વિડીયો આપણે બહુ મસ્ત બનાવીને આપણે મહેનત તો ઘણી કરવી છે, તો આપણે મહેનત ઘણી